આપ સર્વેનું પ્રોગ્રામિંગ ટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સનો કોન્સેપ્ટ ઇન્ટરફેસનો યુઝ કરીને જોવાનો છે. સૌપ્રથમ જાણીએ કે મલ્ટિપલ ઇનહેરિટન્સ એટલે શું. વોટ ઇઝ ધ મલ્ટિપલ ઇનહેરિટન્સ? મલ્ટિપલ ઇનહેરિટન્સ એટલે કે જેમાં એક સબ ક્લાસ હોય અને મોર ધેન વન સુપર ક્લાસ હોય, એટલે એક કરતા વધારે સુપર ક્લાસ હોય, એને આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સ કહીશું. અને ઇન્ટરફેસ એટલે શું? ઇન્ટરફેસ એટલે આપણે આગળના ટ્યુટોરિયલમાં જોઈ ગયેલા કે એ એક પ્રકારનો ક્લાસ જ છે, પણ ઇન્ટરફેસમાં શું હોય છે? ફાઇનલ ફિલ્ડ એટલે કે કોન્સ્ટન્ટ વેલ્યુ અને એબ્સ્ટ્રેક્ટ મેથડ એટલે કે કોડિંગ કર્યા વગરની મેથડ વિધાઉટ બોડી પાર્ટ. અહીંયા બે ફિગર તમને આપેલી છે. એમાં પહેલી ફિગરમાં શું દર્શાવે છે? ટોટલ 3 ક્લાસ છે, ક્લાસ એ, બી અને સી. ક્લાસ એ અને બી શું છે? સુપર ક્લાસ છે, જ્યારે ક્લાસ સી શું છે? સબ ક્લાસ છે. આપણી ડેફિનેશન પ્રમાણે આને શું કહી શકીએ છીએ? મલ્ટિપલ ઇનહેરિટન્સ. પણ જાવાની અંદર આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ ના થઈ શકે. કેમ કે ત્રણે ત્રણ શું છે? ક્લાસ જ છે. પણ જો બીજી ફિગરમાં ચેક કરીએ તો શું છે? ક્લાસ એ અને ક્લાસ બી નથી, એની બદલે શું લીધેલું છે આપણે? ઇન્ટરફેસ બી. અને સબ ક્લાસમાં શું છે? ક્લાસ સી. આ ફિગરનો યુઝ કરીને જો પ્રોગ્રામ બનાવવામાં આવે તો આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સનો કોન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. પણ એના માટે શેની જરૂરિયાત પડી? આપણે ઇન્ટરફેસ કોન્સેપ્ટની. ચાલો આપણે જોઈએ મલ્ટિપલ ઇનહેરિટન્સ ઇન્ટરફેસનો યુઝ કરીને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે. સૌપ્રથમ એક આપણે જાવા ફાઇલ બનાવીએ, મલ્ટિપલ ઇનહેરિટન્સ ડેમો mi_demo.java. ફિગર પ્રમાણે શું છે? સૌથી પહેલા ક્લાસ એ, ક્લાસ બી, બંને ક્લાસને ઓવરરાઈડ કરતું કોણ છે? ક્લાસ સી. કે ક્લાસ એ ની પ્રોપર્ટી ક્લાસ સી માં એક્સેસ થશે અને ઇન્ટરફેસ બી ની પ્રોપર્ટી ક્લાસ સી માં થશે. એટલે ક્લાસ સી છે સબ ક્લાસ કહેવાશે. ક્લાસ એ ની અંદર એક મેથડ બનાવીએ void show, તેની અંદર એક આપણે મેસેજ લખી દઈએ system.out.println. એમાં એક મેસેજ રાખીએ ક્લાસ એ. હવે આપણે એક ઇન્ટરફેસ બનાવીશું. ઇન્ટરફેસનું નામ છે બી. ઇન્ટરફેસની અંદર કેવા ફિલ્ડ હોય? ફાઇનલ ફિલ્ડ. ફોર એક્ઝામ્પલ ફાઇનલ વેરિયેબલ છે ઇન્ટિજર a = 12. અને એબ્સ્ટ્રેક્ટ મેથડ છે વિથ પબ્લિક એક્સેસ મોડિફાયર view. હવે આપણે સબ ક્લાસ ક્રિએટ કરીએ, ક્લાસ સી extends ક્લાસ એ and implements ઇન્ટરફેસ બી. તમને ખબર જ હશે, જો બે ક્લાસ વચ્ચે કોમ્યુનિકેશન કરાવવું હોય તો એક્સટેન્સ કીવર્ડ યુઝ થશે, અને ક્લાસ અને ઇન્ટરફેસ વચ્ચે કોમ્યુનિકેશન કરાવવું હશે તો ઇમ્પ્લિમેન્ટ્સ કીવર્ડ યુઝ થશે. આપણે જાણીએ છીએ કે ઇન્ટરફેસ બી ની અંદર જે મેથડ એબ્સ્ટ્રેક્ટ છે એનું કોડિંગ આપણે ક્લાસ સી માં કરવું પડશે. પબ્લિક વોઇડ વ્યૂ. જો આ કોડિંગ નહીં કરીએ તો આપણે એરર આપશે. ચલો આની અંદર એક મેસેજ આપીએ આપણે અને વેરિયેબલ a ને પણ જોડે પ્રિન્ટ કરીએ.
a ઇક્વલ ટુ, હવે આની અંદર એક બીજી મેથડ ઇમ્પ્લિમેન્ટ કરીએ જે ક્લાસ સી ની મેથડ છે. મેથડનું નામ આપી છે ડિસ્પ્લે, ધેટ મીન્સ કે ડિસ્પ્લે શોર્ટ ફોર્મ. એની અંદર એક મેસેજ લખીએ આપણે ક્લાસ સી. અહીંયા થોડો આપણે મેસેજ ચેન્જ કરીએ છીએ ઇન્ટરફેસ બી. હવે આપણે એક બીજો ક્લાસ ક્રિએટ કરીએ મેઇન મેથડ જેમાં હોય શું નામ રાખેલું છે mi demo .java. તો આ ક્લાસનું નામ રાખવું પડે mi demo public static void name string argument. હવે આપણે અહીંયા છે ને ક્લાસ સી નો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો થશે. c1 equal to new. હવે c1 ઓબ્જેક્ટ શું આપણે પહેલા ક્લાસ એની મેથડ કોલ કરશું, એના પછી આપણે ઇન્ટરફેસ બી ની અંદર શું આપેલ છે એક એબ્સ્ટ્રેક્ટ મેથડ એને કોલ કરી, એના પછી એક ડિસ્પ્લે મેથડ એને કોલ કરી. એટલે વારાફરતી ત્રણ મેથડને આપણે કોલ કરીએ. ફર્સ્ટ વન show મેથડ, સેકન્ડ view મેથડ એ આપણે ઇન્ટરફેસમાં લીધેલી છે, જ્યારે ડિસ્પ્લે મેથડ છે ક્લાસ સી. હવે આ પ્રોગ્રામને સેવ કરીને કમ્પાઇલ અને રન કરીએ. java c mydemo.java પ્રોગ્રામ સક્સેસફુલી શું થઈ ગયો, કમ્પાઇલ થઈ ગયો છે. કેમ કે અહીંયા આપણે ક્લાસ ફાઇલ 4 જનરેટ થાય. એ શું છે ક્લાસ એ છે, બી શું છે ઇન્ટરફેસ છે, સી ક્લાસ છે, જ્યારે આ મેઇન ક્લાસ છે mydemo. હવે પ્રોગ્રામને રન કરીએ java mydemo એન્ટર. આપણે જોઈશું કે ક્લાસ એ આ show નામની મેથડમાંથી પ્રિન્ટ થયેલું છે, જ્યારે ઇન્ટરફેસ બી ઇક્વલ ટુ 12 શું છે ફાઇનલ ફિલ્ડ મીન્સ કે કોન્સ્ટન્ટ વેલ્યુ છે, અને ક્લાસ સી આપણે જાણીએ છીએ કે સબ ક્લાસ છે. એટલે આવી રીતે આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સનો કોન્સેપ્ટ ઇન્ટરફેસનો યુઝ કરીને ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે જાવા પ્રોગ્રામિંગની અંદર. પ્રોગ્રામિંગ ટ્યુટોરિયલ બીજા વિડીયો નેક્સ્ટ સેશનમાં મૂકવામાં આવશે. મારી ચેનલ પ્રોગ્રામિંગ ટ્યુબને જોયું એ બદલ આભાર. સબસ્ક્રાઇબ કરશો તમે એવી મારી વિનંતી છે.